તો જય માતા મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો ફરીથી એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ. તો આજે મિત્રો જવાના છીએ અમે મોણેકાંત ફરવા. તો આપણા ભાઈબંધો બધા આવી ગયા છે. આ છે અમારા પિયુષભાઈ, આ છે અમારા દિનેશભાઈ, આ છે અમારા પવનભાઈ, આ છે અમારા આનંદભાઈ અને બે મિત્રો આગળ ઉભા રહ્યા છે. તો વ્લોગમાં બને રહેજો. તો ચાલો નીકળીએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હતા વૃંદાવન ચોકડી. જો આ બધા મિત્રો છે આપણા, અને વૃંદાવન ચોકડી પહોંચી ગયા હતા. તો ત્યાં એક ભાઈબંધની વાટ જોઈને ઊભા રહ્યા હતા. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ડભોળા ચોકડી. કારણ કે પાછળ મિત્રો આવે છે તો એમનો અંગાત કરવા ઉભા રહ્યા છે. તો ફાઇનલી મિત્રો સતલાસના વાવ ચોકડી પહોંચી ગયા છીએ. તો આ રસ્તો ધરોઈ જાય છે અને આ રસ્તો અંબાજી જાય છે. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ જીતપુર ચોકડી. તો આ છે જીતપુર ચોકડી, જોઈ લો. અને આ બધા ભાઈબંધો બધા ઊભા રહ્યા છીએ, કારણ કે આગળ કોઈ વસ્તુ મળતી નથી. તો અહીંથી બધી વસ્તુ લઈને જવું પડશે. પડીકા છે, સેવ મમરા છે, તો બધી વસ્તુ લઈને જવું પડશે. તો બ્લોગમાં બના રહેજો. અને બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ માણેકનાથ. તો આ જોઈ શકો છો અહીંયાનું લોકેશન. તો ત્યાં મિત્રો હજી અંદર જવાનું છે. તો ચાલો ત્યાં જઈને તમને મળીએ. તો મિત્રો અહીંયાથી ચાલતા થઈ ગયા છીએ, કારણ કે બાઇકમાં ડબલ સવારીમાં ઢાળ નહોતું ચડી એકતું. તો નીચે ઉતરી ગયા છીએ ત્યાંથી. તો અહીંયા આવી ગયા છીએ. તો ઉપર જઈએ છીએ. તો મિત્રો અંદર પહોંચી ગયા છીએ અને બધા આવી ગયા છે. તો આ છે અમારા મિત્રો. તો બધા હવે અંદર પહોંચી ગયા છીએ. તો જવાનું છે હવે દર્શન કરવા. કેમ છો મિત્રો? બધા પહોંચી ગયા ને? તો બ્લોગમાં બને રહેજો. તો તમને પણ દર્શન કરાવીએ. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. તો મિત્રો મંદિર સુધી પહોંચી ગયા છીએ અને હવે દર્શન કરવા જઈએ છીએ અંદર. તો વ્લોગમાં બનાવી રહો.
તમને પણ દર્શન કરાવીએ. તો મિત્રો આ પ્રકારનું છે અહીંયાનું લોકેશન. તો તમે પણ એકવાર જરૂર મુલાકાત લેજો માણેકનાથ મંદિરની. તો ફાઇનલી મિત્રો દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. તો આ છે વાડી અને અહીંયાનું તમે લોકેશન જુઓ ખાલી. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો કારણ કે અહીંયાથી જવાનું છે અત્યારે. તો ફાઇનલી મિત્રો અમારી ટુકડી બેસી ગઈ છે નાસ્તો કરવા. તો ચાલો નાસ્તો વાસ્તો કરીને પછી મળીએ. તો મિત્રો નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો આ બધા બેઠા છો, આ બધા ભાઈઓ હંફવાળા છે જોયું. તો ફાઇનલી મિત્રો સરસ મજાનો નાસ્તો કરી લીધો છે અને હવે બધા પાછા તૈયાર થઈ ગયા છે કારણ કે હવે પાડવામાં આવશે ફોટા અને રીલ. તો બ્લોગમાં બના રહેજો. તો શું કેવું થાય છે દિનેશભાઈ તમારું? તો મિત્રો બ્લોગમાં બનાવી રહો. તો જુઓ મારા મિત્રો કેવા ચડી ગયા છે. તો અહીંયા પથરામ થઈ અંદર જતા રહ્યા છે. તો આપણે પણ ઈકણ જવાનું છે. તો બનાવી રહેજો. તો અત્યારે જઈએ. પાછળ 2 જણ પાછળ આવે છે અને બીજા અહીંયા અંદર જતા રહ્યા છે. ચાલો અત્યારે જઈએ. તો જય માતા મિત્રો. તો પાછા આપણે રિટર્ન થઈ ગયા છીએ અને હવે જવાનું છે તારંગા, પણ વચ્ચે આવે છે સોરસંટા. તો ત્યાં જવાનું છે. તો આનંદભાઈ રહ્યા. તો બ્લોગમાં બના રહેજો તમે. તો હવે જવાનું છે સોરસંટા, રામાપીરના મંદિરે જવાનું છે સોરસંટા. હવે તો બ્લોગમાં બના રહેજો. તો બધા ભેગા થઈ ગયા છે. ચાલો હવે નીકળીએ. તો મિત્રો રિટર્ન થઈ ગયા છીએ. તો આ છે મારા પવનભાઈ અને બીજા મિત્રો આવી રહ્યા છે ને અત્યારે બાઇક લઈને. જો છે ને. તો હવે બધા જવાનું છે સોરસંટા. ત્યાં રામાપીરનું મંદિર છે ને ત્યાં. તો મળીએ ત્યાં જઈને. તો ફાઇનલી મિત્રો સોરસંટા પહોંચી ગયા છે રામાપીરના મંદિરે અને આશ્રમે. તો જુઓ આ છે સોરસંટાનો રામાપીરનો આશ્રમ. તો ચાલો અંદર જઈએ.
તો વ્લોગમાં બને રહેજો. આવી ગયા છે અંદર. તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરવા આવી ગયા છીએ. તો આ જુઓ તમે રામાપીરનો ઘોડો. તો વ્લોગમાં બન્યા રહો, આગળ તમને દર્શન પણ કરાવું. વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો અહીંયા મસ્ત મંદિર છે, તો તમે પણ દર્શન કરો. તો આ છે મહાકાળી માની મૂર્તિ, દર્શન કરી લો. આ છે ગણપતિ, આ છે હનુમાન દાદાની. તો બ્લોગમાં બને રહેજો. અને આ છે મિત્રો ફાઇનલી રામાપીરની મૂર્તિ. થોડા દર્શન કરી લો અને તમારા મનમાં જે ઈચ્છા પણ હોય એ ઈચ્છા વ્યક્ત કરી દો, એટલે તમારું ઈચ્છા પૂરી થઈ જાય. તો મિત્રો અહીંયા તળાવ પણ છે અને તળાવ પણ બહુ મોટું છે. તમે જુઓ આ તળાવ ખાલી. તો બ્લોગમાં બની રહેજો. તો હજુ આગળ બ્લોગ જોવાની મજા આવશે. તો તમને રામાપીરનો એક ઘોડો બતાવું, જુઓ ખાલી તમે.
તો આ છે રામાપીરનો ઘોડો. તો આ જગ્યા મિત્રો સોરસંડામાં આવેલી છે અને પરબતગીરી મહારાજનો આશ્રમ છે. તો એકવાર મુલાકાત જરૂર લેજો. અને વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બ્લોગમાં બના રહેજો. તો હજુ આપણે જવાનું છે તારંગા. તો ચાલો તારંગા જઈને મળીએ. તો મિત્રો ફાઇનલી રિટર્ન થઈ ગયા છીએ અને હવે જવાનું છે આપણે તારંગા. તારંગા જૈન ટેમ્પલ રહ્યું ત્યાં જવાનું છે. તો ત્યાં જઈને મળીએ. તો બ્લોગમાં બના રહેજો. તો ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે તારંગા. અને આ જોઈ શકો છો આ છે બધા આપણા મિત્રો. તો બધા આવી ગયા છે તારંગા. Invincible. તો ફાઇનલી મિત્રો મંદિરની અંદર જઈને આવતા રહ્યા, પણ અંદર કેમેરો અલાઉડ નહોતો તો અંદર દર્શન નહીં કરાવી શક્યો. તો માફ કરજો. પણ આ છે મંદિરનો ઓરિજિનલ ગેટ. આમાં કાચ તો બીજા મંદિરે પણ આપણે દર્શન કરીને આવતા રહ્યા છે. અને આ છે મિત્રો તારંગાનું મંદિર. અંદર તો કેમેરો અલાઉડ નથી, પણ બહારથી તમને બતાવું. તો જો આ છે મંદિર. આ બધા મંદિર જ છે. બહુ મંદિર છે અલગ અલગ. જો લોકેશન. તો મિત્રો ફાઇનલી હવે તારંગાથી ઘરે નીકળવાનું છે. તો હવે ઘરે નીકળીએ છીએ. તો ચાલો નીકળીએ. Here we go.
તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છીએ બધા ભાઈબંધો. તો ઘરે આવી ગયા છીએ. તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.